એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પીએન જંક્શન ડાયોડ, જેનર ડાયોડ એના ઉપર આધારિત જે એમસીક્યુઓ જોયા છે. આજે આપણે અહીંયા જે ડિજિટલ આપણા પાસે ઇલેક્ટ્રોનિક્સ છે અને લોજિક ગેટ્સ પર આધારિત અમુક એમસીક્યુની ચર્ચા કરીશું. તે પહેલાં થોડુંક લોજિક ગેટ પર આધારિત અમુક જે બાબતો છે, કન્સેપ્ટ છે, એની ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ તો લોજિક ગેટ એટલે શું? આપણે જાણીએ છીએ કે અમુક ચોક્કસ પ્રકારના જ્યારે લોજિકલ કાર્ય કરવાના હોય ત્યારે ઇલેક્ટ્રોનિક્સની અંદર જે પરિપથનો ઉપયોગ થાય એ પરિપથને આપણે લોજિક ગેટ કહેતા હોય છે. એટલે કે જે પરિપથ વોલ્ટેજ કે જે પ્રવાહ છે એ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના જે લોજિકલ જે સંબંધો છે એ સંબંધો દર્શાવતો હોય તો તે પરિપથને પણ આપણે લોજિક ગેટ કહીએ છીએ. જનરલી આપણે જોયું છે કે લોજિક ગેટ હોય તો એમાં એક, બે કે બે કરતાં વધારે ઇનપુટ હોય છે, પણ એનો આઉટપુટ જે છે તે એક જ હોય છે. તો આ જે લોજિક ગેટ છે એવા આપણી પાસે ઓર, એન્ડ, નોટ, નેન અને નોર ગેટો છે. એમાંથી ઓર, એન્ડ અને જે નોટ છે એ મૂળભૂત કહેવાય છે, મૂળભૂત લોજિક ગેટ. અને જે નોર અને નેન ગેટ છે એને યુનિવર્સલ ગેટ પણ કહેવામાં આવે, કારણ કે એના ઉપરથી આપણે જે મૂળભૂત લોજિક ગેટો છે તે આપણે મેળવી શકીએ છીએ. લોજિક ગેટની બાબતમાં એક વાત જો કહીએ તો ટ્રુથ ટેબલ ખૂબ જ અગત્યનું છે. ટ્રુથ ટેબલ એટલે શું? કે જો આપેલ કોઈ લોજિક ગેટ હશે, એના અમુક ઇનપુટ હશે અને એના લીધે એક આઉટપુટ મળશે, તો આપેલ ઇનપુટ જે છે એ ઇનપુટોને અનુરૂપ આઉટપુટ કેવા પ્રકારનું હશે એ દર્શાવતું જે કોષ્ટક હોય તેને આપણે ટ્રુથ ટેબલ કહીએ છીએ. અને બીજી એક વાત આપણે જો લોજિક ગેટના સંદર્ભમાં કહેવી હોય તો જે બુલિયન સમીકરણ કહીએ છીએ તે. બુલિયન સમીકરણ એટલે શું? કે આપેલ જે લોજિક ગેટ છે એ લોજિક ગેટનું એક ચોક્કસ લોજિકલ કાર્ય હશે અને એ જે લોજિકલ કાર્ય છે એને રજૂ કરતું જે એક સમીકરણ કે જેને આપણે અહીં બુલિયન સમીકરણ કહી શકાય. તમે બુલિયન સમીકરણ ઉપરથી બી એક આઉટપુટની વાતો કરી શકો, આકૃતિ પરથી બી કરી શકો, એના સિગ્નલ્સ પરથી બી વાતો કરી શકો, પણ એના માટે જરૂરી છે જે લોજિક ગેટો છે એના જે કાર્ય છે તે પરફેક્ટ આપણને ખબર હોવા જોઈએ. આપણે જાણીએ છીએ કે ઓર ગેટ છે તો એના નામ ઉપરથી જ ઓર ગેટનો મતલબ થાય. લોજિક ગેટનું જે ઓર લોજિક ગેટ છે એના જો કાર્યના સંદર્ભમાં વાતો કરવી હોય તો એમ કહી શકાય કે જ્યારે કોઈ એક ઇનપુટ એક સ્થિતિમાં હોય અથવા તો બંને ઇનપુટ એક સ્થિતિમાં હોય ત્યારે આઉટપુટ એ એક સ્થિતિમાં મળે અને બંને શૂન્ય હોય તો ત્યાં આઉટપુટ શૂન્ય સ્થિતિમાં મળે છે. આ ઓર ગેટની વાતો થઈ. એન્ડ ગેટમાં આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે બંને ઇનપુટ અથવા તો બધા જ ઇનપુટ જ્યારે એક સ્થિતિમાં હોય તો જ આઉટપુટ જે છે એ એક સ્થિતિમાં હોય, બાકી બીજા બધા કિસ્સાઓમાં જે ઝીરો સ્થિતિમાં હશે આઉટપુટ. તે જ પ્રમાણે નોટની વાત કરીએ તો નોટમાં તો જો એક સ્થિતિમાં ઇનપુટ જો એક સ્થિતિમાં હોય તો આઉટપુટ ઝીરો સ્થિતિમાં આવશે અને ઇનપુટ જો ઝીરો સ્થિતિમાં હશે તો આઉટપુટ એક સ્થિતિમાં થઈ જશે. તો આ એક નોટનું કાર્ય થયું. ત્યાર પછી નોર. નોરમાં આપણે ઓરથી ઉલટું ઓર પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ નોર થશે. એનો મતલબ ઓરમાં આપણે શું કીધું કે જ્યારે કોઈ એક ઇનપુટ એક સ્થિતિમાં હોય તો આઉટપુટ એક મળે છે, પણ અહીં શું કરીશું કે જ્યારે કોઈ એક ઇનપુટ એક સ્થિતિમાં હશે ત્યારે
અથવા બંને ઇનપુટ એક સ્થિતિમાં હોય ત્યારે અહીં જો આઉટપુટ 0 સ્થિતિમાં હોય અને બંને 0 સ્થિતિમાં હોય ત્યારે આઉટપુટ જો એક સ્થિતિમાં હોય તો તે કન્ડિશન નોરની કહેવાશે. અને છેલ્લે NAND ગેટની વાતો કરીએ તો એન્ડ પ્લસ નોટ છે. હવે એન્ડમાં આપણે એમ કીધું કે જ્યારે બંને ઇનપુટ અથવા બધા જ ઇનપુટ એ એક સ્થિતિમાં હોય તો આઉટપુટ એક સ્થિતિમાં મળે છે. જ્યારે અહીં ઉલટું જો આપણે એમ કે વિચારીએ કે જ્યારે બંને ઇનપુટ અથવા બધા જ ઇનપુટ એક સ્થિતિમાં હોય ત્યારે આઉટપુટ 0 સ્થિતિમાં મળે અને બાકી બીજા બધા કિસ્સાઓમાં એટલે કે જ્યાં કોઈ એક ઇનપુટ 0 સ્થિતિમાં હશે તો ત્યારે તે કન્ડિશનમાં અહીં જે જવાબ છે તે 1 મળતો હોય તો તેને આપણે NAND ગેટનું કાર્ય કહી શકાય. તો આપેલ જે તમને ઇનપુટ છે એના પ્રમાણે આઉટપુટ શું હશે એ આપણે જુદી જુદી રીતે લઈ શકાય છે. આપણે જે રીતે અત્યારે એનું રિકેપ જોયું એમાં સર્કિટ પણ આપેલી હોઈ શકે એટલે સંજ્ઞાઓ ઉપરથી આપણે એનું આઉટપુટ મેળવી શકાય. અમુક વખતે સિગ્નલ્સ આપેલા હોય ઇનપુટના અને એના આઉટપુટ પ્રમાણે આઉટપુટ પણ મેળવી શકાય. ત્યાર પછી કોઈ વાર ટ્રુથ ટેબલ આપેલા હોય અને એ ટ્રુથ ટેબલ પરથી બી એ ગેટ કયા છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો એવા અમુક જે MCQs છે તેની ચર્ચાઓ આપણે કરીએ. પણ મહત્ત્વના જે પોઈન્ટ્સ છે, મહત્ત્વની જે બાબતો છે તે આપણે જે અત્યારે ચર્ચા કરી એ છે. હવે MCQ નંબર 22 જોઈએ તો આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથની લાક્ષણિકતા એ કયો લોજિક ગેટને સમતુલ્ય છે? તો અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે આ જે આપણા પાસે પરિપથ છે એની સંજ્ઞા પહેલાં તો આપણને આવડવી જોઈએ. તમે જોઈ શકો છો કે આ બંને ગેટ છે તે નોટ ગેટ છે. માટે સૌપ્રથમ આપણે અહીં નોટ ગેટ લખી દઈએ અને આ જે ગેટ જે છે એને આપણે જાણીએ છીએ ઓર ગેટ કહેવાશે. જો અહીં બબલ હોય, પોલું મીંડું હોય તો એ નોર થઈ જાય છે, એ આપણે જાણતા છીએ. હવે અહીં સૌપ્રથમ તો આપણે A છે તો અહીં A બાર થશે અને અહીં B છે તો અહીં B બાર થશે. હવે અહીં Y જો આપણે લખીએ તો OR ગેટ છે સો ઇઝ ઇક્વલ ટુ અહીં A બાર પહેલો ટર્મિનલ, બીજો ઇનપુટ જે છે પ્લસ અહીં B બાર થશે. તો આ આપણો આન્સર થાય. પણ આપેલ જે આન્સર જે છે એ અત્યારે બુલિયન સમીકરણમાં મળે છે. પણ જો ટ્રુથ ટેબલ આપણે જો અહીંયા બનાવી દઈએ તો જે ટ્રુથ ટેબલ છે એના ઉપરથી આપણને એ ગેટ કયો છે એ સરળતાથી આપણે જાણી શકીએ છીએ. ધારો કે અહીં A લખી દઉં, આ B છે, અહીં A બાર, B બાર અને Y ઇઝ ઇક્વલ ટુ A બાર પ્લસ B બાર. પ્લસનો મતલબ અહીં ઓર થાય છે. તો આ રીતે અહીં પહેલાં 0 0 લખી દઉં, 1 0, 0 1 અને 1 1. હવે જો આપણે A બાર લઈએ, અહીં A બાર છે, B બાર છે, તો A બારનો મતલબ શું થશે? અહીં 0 છે તો 1, 1 છે તો 0, 0 1 અને 1 છે ત્યાં 0, 0 0 તો અહીં 1 1, અહીં 1 1 છે તો 0 0 લખાશે. હવે ઓરનો મતલબ આપણે અત્યારે ચર્ચા કરી કે કોઈ પણ એક ઇનપુટ એક સ્થિતિમાં હોવો જોઈએ તો આઉટપુટ એક સ્થિતિમાં હોય. તમે જોઈ શકો છો કે આ જે આપણા પાસે 1 1 છે તો અહીં આન્સર શું આવશે? 1. 0 1 છે માટે અહીં 1 અને 1 0 છે તો પણ 1 થશે અને બંને 0 તો અહીં 0 થશે, કારણ કે અહીં માત્ર ને માત્ર ઓરની કન્ડિશન આવેલી છે. હવે આ મિડલ પોઈન્ટ છે, આ સર્કિટનો વચ્ચેનો ભાગ છે. હવે ઇનપુટ આ ગણાશે અને આઉટપુટ આ ગણાશે. હવે આને કમ્પેર કરીએ
તમે જોઈ શકો છો કે જ્યારે બંને 1 છે ત્યારે 0 સ્થિતિ છે, અને જ્યાં કોઈ એકમાં 0 છે, કોઈ એક 0 સ્થિતિમાં છે ત્યારે 1 છે. તો આવી કઈ પરિસ્થિતિ હોઈ શકે? તો આપણે જાણીએ છીએ નેનમાં જ્યારે બંને એક સ્થિતિમાં હોય ત્યારે જવાબ 0 હોય, અને કોઈ એક ઇનપુટ 0 સ્થિતિમાં હોય, એટલે જો અહીં બંને પણ છે, અહીં કોઈ એક છે, અહીં કોઈ એક છે, ત્યારે 1 1 1 સ્થિતિ છે. તો આ જે સ્થિતિ છે એ NAND માટે આપણે જાણીએ છીએ, NAND લોજિક ગેટ માટે. આનો આન્સર જે થશે કે અહીં લોજિક ગેટને સમતુલ્ય છે તો NAND ગેટને સમતુલ્ય છે એમ કહી શકાય. માટે આન્સર ઇઝ અહીં ડી થશે. તો આ રીતે આપણે અહીં જે લોજિક ગેટ છે એના આન્સરો મેળવી શકાય. હવે MCQ નંબર 23. કોઈ પણ લોજિક ગેટ માટે ઇનપુટ A, ઇનપુટ B, જે ઇનપુટ B છે, અને આઉટપુટ Y ના સિગ્નલો આકૃતિમાં દર્શાવ્યા છે, તો આ લોજિક ગેટ કયો હશે? હવે આ રીતે આપણને ઇનપુટ આપી દીધેલા હોય, એનું આઉટપુટ પણ આપેલું છે, પણ એ જે આઉટપુટ કયું હશે એના ઉપરથી આપણે અહીં લોજિક ગેટ કયો છે તે સિલેક્ટ કરવાનો છે. તો તમે જોઈ શકો છો અહીં કે આ જે આપણા પાસે જે કન્ડિશન્સ છે બધી, એમાં અહીં જો કહીએ તો આ 0 છે, આ પણ 0 સ્થિતિમાં છે, અહીં 1 સ્થિતિમાં છે, અહીં 2 ભાગ થશે. આ 1 સ્થિતિમાં છે, અહીં પણ 1 સ્થિતિ છે, અને અહીં 0 સ્થિતિ છે. અહીં 0 કહેવાશે, 1 0 1 અને 0 થયું. હવે આ જે સ્થિતિ છે એનો જે આન્સર પણ સાથે છે, તો 0 આવે છે, 0 આવે છે, અને અહીં પણ 0 છે, અહીં 1 છે, અને જ્યારે અહીં પણ 0 છે. તો તમે જોઈ શકો છો કે આઉટપુટ છે એના ઉપરથી આ ગેટ કયો છે એ આપણે નક્કી કરવાનો છે. જો બંને 0 ઇનપુટમાં છે તો જવાબ 0 છે. જ્યારે 0 1 છે ત્યારે પણ 0 છે, જ્યારે 1 0 છે ત્યારે પણ 0 છે, પણ જ્યારે બંને 1 થયા તો જ જવાબ 1 મળે છે. ફરી પાછું બંને 0 છે તો જવાબ 0. હવે બંને 1 હોય એટલે કે બંને ઇનપુટ એક સ્થિતિમાં હોય ત્યારે આઉટપુટ એક સ્થિતિમાં ક્યારે હોય કે જો એ એન્ડ ગેટ હોય તો જ થાય. આ એન્ડ ગેટની સ્થિતિ હોય તો જ આ વસ્તુ બને છે, કારણ કે ત્યાં તમે 1 0 લો, 0 1 લો કે 0 0 લઈશો તો એનો જવાબ હંમેશા 0 જ આવતો હોય, જે વસ્તુ અહીં આપણને દર્શાવે છે. માટે આપેલ ઇનપુટ સિગ્નલો ને અનુરૂપ જે આઉટપુટ દર્શાવેલ છે એમાં આપણે એમ કહી શકાય કે આ જે લોજિક ગેટ છે તે એન્ડ ગેટનો છે એમ કહી શકાય. એટલે અહીં આન્સર ઇઝ બી થશે, એન્ડ ગેટ જવાબ મળશે. હવે MCQ નંબર 24. નીચે દર્શાવેલ ટ્રુથ ટેબલ કયા લોજિક ગેટની લાક્ષણિકતા દર્શાવે છે? હવે જે ટ્રુથ ટેબલ છે એના ઉપરથી આપણે જોઈએ તો જ્યારે 1 1 છે ત્યારે 0 છે, અને જ્યારે 0 0 છે ત્યારે 1 છે. હવે આપણે જે લોજિક ગેટ્સની જે કાર્યની ચર્ચા કરી તેમાં આપણે કીધું કે જો ઓર ગેટ હોય તો કોઈ એક ઇનપુટ એક સ્થિતિમાં હોય તો ત્યારે એનો આન્સર એ 1 સ્થિતિ જ હોય. પરંતુ નોરની અંદર ઉલટું છે કે જો કોઈ એક ઇનપુટ એક સ્થિતિમાં હોય ત્યારે આઉટપુટ જે છે એ 0 સ્થિતિમાં હોય, અને બંને 0 હોય ત્યારે એક સ્થિતિમાં આવે. તો એ કન્ડિશન અહીં દેખાય છે. જ્યારે ઓરમાં બંને 0 હોય તો 0 જ થતું હોય છે. અને એન્ડમાં તો આપણે અને નેન્ડની ચર્ચા કરીએ તો એન્ડમાં તો કોઈ પણ બંને એક સ્થિતિમાં હોવા જોઈએ તો જ આઉટપુટ એક સ્થિતિ મળે. અને નેન્ડમાં કેવું છે કે કોઈ એક 0 સ્થિતિમાં હશે ત્યારે 1 મળે, પણ અહીં તો કોઈ પણ એક 0 સ્થિતિમાં છે ત્યારે 1 છે જ નહીં, તો એ કન્ડિશન ફિલફિલ થતી નથી. માટે અહીંયા જો આન્સર જો કહીએ
તો બંને 0 હોય ત્યારે એક સ્થિતિ અને કોઈ પણ એક ઇનપુટ એક સ્થિતિમાં હોય ત્યારે 0 સ્થિતિ. તો એ જો કન્ડિશન હોય તો એ નોર ગેટની જ કહેવાય. અને એટલા માટે અહીં જો કહી શકીએ આન્સર ઇઝ બી બરાબર નોર ગેટ થશે. તો આ એક ફંડામેન્ટલ વાતો થઈ. હજુ એક વાત આપણે MCQ નંબર 25 પર જઈએ. આ અગત્યનો કન્સેપ્ટ છે. આપણે થિયરીની અંદર પણ ઘણી બધી વાતો કરેલી છે અહીં. તો આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથ કયા લોજિક ગેટને સમતુલ્ય છે? હવે આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ એની સંજ્ઞા પહેલાં તો જોવાની, એના ઉપરથી કયો લોજિક ગેટ છે તે નક્કી કરવાનો છે. હવે સૌપ્રથમ જો જોઈએ તો આ જે લોજિક ગેટ છે એ નેન છે, નેન, કારણ કે અહીં બબલ બતાવેલ છે. એટલે નેન લોજિક ગેટ તો છે, પરંતુ એના બંને ઇનપુટને અહીં શોર્ટ કરેલા છે. તો અહીં જ્યારે આ રીતે શોર્ટ કરેલા હશે ત્યારે અહીં જો આપણે એ કહીએ, અહીંયા બી જો ટર્મિનલ કહીએ તો બંનેનો એક જ પોઈન્ટ થઈ જશે. એટલે જો આ 0 હશે તો આ પણ 0, આ 1 હશે તો આ પણ 1 જ થવાનું. એટલે અહીં ઇનપુટ પણ 1 છે, આઉટપુટ પણ અહીં 1 મળે છે આપણને. એટલે જો આનું ટ્રુથ ટેબલ જો આપણે દર્શાવીએ તો ટ્રુથ ટેબલમાં શું થશે? ટ્રુથ ટેબલ તો અહીં એ લખી દઉં છું, બી લખી દઈએ. નેન્ડ ગેટ થયું એટલે પહેલાં તો એ ડોટ બી હોવું જોઈએ. અને ફાઇનલી આપણે જો કહીએ તો અહીં y ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી અને એનો બાર થશે. એટલે કે નોટ ગેટ, એટલે એન્ડ પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ અહીં નેન થયું. અને અહીં જો આપણે કહીએ તો ઇનપુટમાં પણ જે શક્યતાઓ જે થશે તે 2 જ થવાની છે. કારણ કે જો આ આપણે વાત કરી તે પ્રમાણે આ 0 હોય તો આ પણ 0 કહેવાય, આ 1 હોય તો આ પણ 1 થશે. હવે સૌ પ્રથમ આપણે જો લખીએ અહીં તો પહેલાં આપણે એન્ડ ગેટ માટે લખીશું. એટલે કે એ ડોટનો મતલબ એન્ડ ગેટ થશે. તો બંને 1 હોય તો 1 સ્થિતિ અને બંને 0 જે માટે અહીં 0. અને ફાઇનલ આન્સર જો અહીં કહીએ તો આ 0 છે. તો હવે 0નો અહીં જો નોટ ગેટ સાથે કહીએ તો 0 હોય તો 1 અને 1 હોય તો 0 થયો. હવે આ તો મિડલ પોઈન્ટ થયો. ઇનપુટ તો આ એ અને બી છે, આઉટપુટ વાય છે. આના ઉપરથી જ કન્ક્લુઝન આવશે. તો જ્યારે બંને 0 હોય એટલે કે અહીં એક ટર્મિનલ એ કહીએ તો એ 0 હોય તો અહીં 1 છે અને 1 હોય તો 0 છે. હવે ઇનપુટ 1 સ્થિતિ હોય તો આઉટપુટ 0 મળે છે અને ઇનપુટ જો 0 સ્થિતિમાં હોય તો આઉટપુટ 1 સ્થિતિમાં ક્યારે મળી શકે? તો જ્યારે એ નોટ ગેટ તરીકે વર્તે તો. એટલે 1 હોય તો 0 મળે અને 0 હોય તો 1 મળે. આ રીતે જ્યારે આપણને આઉટપુટ મળે એ નોટ ગેટમાં જ મળતો હોય છે. હવે આ તો વાત થઈ નેન્ડ ગેટની, પરંતુ આ જ રીતે જો આપણે નોર ગેટને પણ મૂકી દઈએ ને તો પણ એનો આન્સર એ નોટ ગેટ જ મળે છે. એટલે આપણે હવે એક કન્ક્લુઝન પર આપણે કહી આવી શકીએ કે જ્યારે નોર ગેટ હોય અથવા તો નેન ગેટ હોય એ બંનેના ઇનપુટને જો આપણે શોર્ટ કરી નાખીએ તો ત્યારે જે આઉટપુટ હોય એ આઉટપુટ હંમેશા નોટ ગેટ તરીકે વર્તે છે. એટલે એવો જે પરિપથમાં એ જે લોજિક ગેટ છે એ નોટ ગેટ તરીકે વર્તે. અત્યારે જો મારે કેવું હોય તો આ જે આપણા પાસે પરિપથ છે એ અત્યારે નોટ ગેટની જેમ વર્તે છે એમ કહી શકાય. તો આ રીતે આપણે અહીં એક કન્ક્લુઝન પર આવીએ છીએ. એનો જ ઉપયોગ તમે અહીં આ MCQમાં જોઈ શકો છો. આ જ રીતે આપણે અહીં નોરનો પણ ઉપયોગ કરી શકાય, આપણે જે ચર્ચા કરી છે તે મુજબ. હવે MCQ નંબર 26 કે આકૃતિમાં દર્શાવેલ ગેટનું સંયોજન ખાલી જગ્યા ઉત્પન્ન કરશે. અહીં બધા ગેટ્સ આપેલા છે. હવે જો અહીં એ લખેલું છે તો આ જે આપણા પાસે ગેટ છે એ નેન તો છે પણ એને શોર્ટ કરેલો છે માટે એ નોટ ગેટની જેમ વર્તશે. એ જ રીતે આ જે ગેટ છે
એ પણ અહીં આપણે નોટ ગેટની જેમ જ વર્તશે અને આ તો NAND ગેટ જ છે. સૌપ્રથમ જ્યારે લોજિક ગેટની વાત આવે ને ત્યારે તમારી પાસે આપેલ જે સંજ્ઞા છે એ સંજ્ઞા કેવા પ્રકારની છે, કયા ગેટ્સની છે એ નક્કી કરી દેવાનું. અને એ જો નક્કી થઈ જશે ને તો પછી એનું ટ્રુથ ટેબલ હોય કે એનું બુલિયન સમીકરણ હોય એ ઇઝીલી તમે મેળવી શકો છો. દાખલા તરીકે હવે એ છે તો નોટ ગેટ છે માટે અહીં એ બાર થઈ જશે. અહીં બી છે તો એનું અહીં બી બાર થઈ જશે. ત્યારબાદ આપણે અહીં NAND ગેટ કીધું એટલે એન્ડ પ્લસ નોટ થવાનું છે. તો એન્ડનો મતલબ આપણે જો અહીં y ઇઝ ઇક્વલ ટુ લખીશું તો y ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર, આ એન્ડ થયું. પણ એનો પાછો નોટ ગેટ એટલે આપણે આ રીતે લખી શકાય. તો આ એનું બુલિયન સમીકરણ પણ અહીં મળે છે. તો હવે ટ્રુથ ટેબલની વાતો કરીએ તો ટ્રુથ ટેબલ એટલે એ લખી દઉં છું. અહીં બી છે, એ બાર બી બાર, અહીં એ બાર ડોટ બી બાર પહેલાં લેવું પડશે અને ત્યાર પછી ફાઇનલ આન્સર y ઇઝ ઇક્વલ ટુ એ બાર અહીંયા ડોટ બી બાર નો બાર થશે. ઝીરો ઝીરો 1 0 0 1 અને 1 1. તો આ રીતે આપણે અહીં ઇનપુટ આપેલ છે. હવે જોઈએ કે સૌપ્રથમ એ બાર એટલે આ જે આપેલું છે 0 હોય તો 1 થવાનું, 1 છે ત્યાં 0, 0 એટલે 1, 1 હોય ત્યાં 0. હવે બી બાર એટલે 0 0 છે તો અહીં 1 1 લખી દઉં, 1 1 છે તો આપણે 0 0 લખી શકાશે. હવે અહીં ડોટનો મતલબ એન્ડ ગેટ છે અને એન્ડ ગેટ હોય એટલે બંને 1 હોય તો જ આપણને 1 સ્થિતિ મળે. એટલે બંને 1 સ્થિતિમાં છે તો 1, અહીં 0 1 છે તો 0, 1 0 છે તો બી 0 અને 0 0 છે તો પણ 0 થશે. હવે એ બાર ડોટ બી બારનો બાર થશે એટલે નોટ ગેટ થવાનું. એટલે કે જ્યાં 1 છે ત્યાં 0 અને જ્યાં 0 છે ત્યાં 1 થશે. તો અહીં 1 તો કેટલા આવશે 0 થવાનું અને 0 તો અહીં 1, અહીં 0 તો 1, અહીં 0 તો 1. તમે જોઈ શકો છો અહીં કે હવે આ તો મિડલ પોઈન્ટ છે એટલે કે આ સર્કિટનો મિડલ પોઈન્ટ છે. આ ઇનપુટ કહેવાય, આ આઉટપુટ કહેવાય. અહીં 2 ઇનપુટ છે અને આઉટપુટ 1 છે. હવે અહીં જો આપણે વિચારીએ તો તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ એક ઇનપુટ એક સ્થિતિમાં છે ત્યારે આન્સર એક સ્થિતિમાં છે. બંને 0 હોય તો જવાબ જે છે તે અહીં 0 મળે છે. આવું ક્યારે મળે કે જ્યારે આપણા પાસે એ લોજિક ગેટ ઓર ટાઈપનો હોય. એટલે ઓર લોજિક ગેટ માટેની આ શરત છે, એનું કાર્ય છે એવું આપણે કહી શકાય. અહીં તમે જોઈ શકો છો કે જે NAND ગેટ છે એની મદદ વડે આપણે ઓર ગેટ મેળવીએ છીએ. એટલે કે મૂળભૂત જે લોજિક ગેટ છે એ મેળવેલ છે અને એટલા માટે જ આ જે NAND ગેટ જે છે એ NAND ગેટને આપણે અહીં યુનિવર્સલ ગેટ કહીએ છીએ. NOR ગેટને પણ આ જ રીતે યુનિવર્સલ ગેટ કહી શકાય છે. ત્યારે આપણે આ NANDની જગ્યાએ આપણે NORનો ઉપયોગ કરવાનો હોય છે. તો અહીં જો આપણો આન્સર જે થશે તે બી થશે કારણ કે અહીં OR ગેટ આપણને મળે છે. તમે અહીં NORનો ઉપયોગ કરી અને આ પ્રમાણે વિચારીએ તો NORને પણ જો NORના 2 ઇનપુટને શોર્ટ કરી દઈએ તો એ પણ નોટની જેમ જ વર્તે છે. તો એનો ઉપયોગ કરીને પણ તમે અહીં જે લોજિક ગેટ માંગેલ હોય તે તમે મેળવી શકો છો. હવે MCQ નંબર 27
આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે બુલિયન સમીકરણ ખાલી જગ્યા. હવે અહીં પહેલાં તો આપણે આ જે લોજિક ગેટ્સ છે તે કયા છે તે લખી દઈએ. તો આ જે લોજિક ગેટ છે એ નોટ ગેટ છે અને અહીં જો આપણે કહીએ તો આ ઓર ગેટ છે. માટે અહીં એ છે તો અહીં એ બાર થવાનું અને આ તો બી થવાનું છે. માટે y ઇઝ ઇક્વલ ટુ જો લખવું હશે તો ઓર ગેટ છે માટે પ્લસ લખાશે. માટે ઇઝ ઇક્વલ ટુ અહીં એ બાર અને પ્લસ બી થશે. તો એ જે આન્સર જે છે એ આપણે અહીં આન્સર ઓપ્શન નંબર સી થશે. તમે જોઈ શકો છો y ઇઝ ઇક્વલ ટુ એ બાર અને પ્લસ બી છે. તો આ રીતે આપણે અહીં સર્કિટ ઉપરથી એનું બુલિયન સમીકરણ પણ લખી શકીએ, એનું ટ્રુથ ટેબલ પણ બનાવી શકાય. હવે MCQ નંબર 28, આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે બુલિયન સમીકરણ ખાલી જગ્યા. તો અહીં પહેલાં તો આપણે જે લોજિક ગેટ છે તે જોઈ લઈએ. અહીં તમે જોઈ શકો છો 3 ઇનપુટ છે. આ પહેલો તો આ નોટ ગેટ છે, અહીં આપણે કહીએ તો આ ઓર ગેટ છે અને આ એન્ડ ગેટ છે. એટલે હવે એ છે તો અહીં એ બાર થશે. હવે ઓર ગેટ છે એના 2 ટર્મિનલ થયા, 2 ઇનપુટ થયા. તો અહીં સપોઝ આપણે y ડેશ બી લખી શકાય ઇઝ ઇક્વલ ટુ અહીં ઓર માટે આપણે લખાશે બી પ્લસ સી થાય. એટલે આ રીતે બી પ્લસ સી મળે છે. એટલે આ જે આપણા પાસે ઇનપુટ છે તે એ બાર છે, બીજો ઇનપુટ છે તે બી પ્લસ સી અથવા તો વાય ડેશ છે. માટે જો વાય આપણે લખીશું તો ઇઝ ઇક્વલ ટુ અહીં એન્ડ ગેટ છે માટે એ બાર અને ડોટ વાય ડેશ એવું નામ આપી શકાય આ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં એ બાર અને ડોટ વાય ડેશની જગ્યા પર આપણે શું લખી શકાશે? બી પ્લસ સી લખાશે. માટે y ઇઝ ઇક્વલ ટુ, તો આ આપણા પાસે બુલિયન સમીકરણ મળી ગયું. તો તમે જોઈ શકો છો કે આ જે ઓપ્શન જે છે એ બાર ડોટ બી પ્લસ સી, જે અહીં ડી ઓપ્શન છે. એટલે અહીં આપણે ભૂલ થવાની સંભાવના છે એમાં. અહીં એ બાર ડોટ બી બાર છે પછી પ્લસ સી છે, પણ આપણો આન્સર શું છે? એ બાર ડોટ બી પ્લસ સી કાઉન્સમાં આપેલું છે. તો આ રીતે અહીં આન્સર ડી થશે. હવે MCQ નંબર 29, એક અર્ધવાહક પર મહત્તમ 6000 એંગસ્ટ્રોમની તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉદ્ભવે છે, તો આ અર્ધવાહકની બેન્ડગેપ ઉર્જા કેટલી હશે? હવે જો આપણે લખીએ અહીં તો બેન્ડગેપ ઉર્જા, અર્ધવાહકની બેન્ડગેપ ઉર્જા, અર્ધવાહકની બેન્ડગેપ ઉર્જા, તો E ઇઝ ઇક્વલ ટુ આપણે HF લખીએ છીએ. સો ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમડા થશે. હવે અહીં 6000 એંગસ્ટ્રોમ આપેલ છે. જો એને મીટરમાં ફેરવીએ તો 6000 અને ઇન્ટુ 10⁻10 મીટર થયા. અને જો 3 0 કાઢી નાખીએ તો 6 ઇન્ટુ 10⁻7 જેટલું થશે. એચ તો આપેલો જ છે અહીં, ઇઝ ઇક્વલ ટુ 6.62 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. સી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ થશે. અને લેમડા જો આપણે લખવું હોય તો 6 ઇન્ટુ 10⁻7 લખાશે મીટર. હવે જો કેલ્ક્યુલેશન કરીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં ઇન્ટુ આ 7 માઇનસ છે ઉપર જશે એટલે પ્લસ, એટલે 8 ને 7 15 થયા, -34 અને આ +15, સો 10⁻19 થશે. હવે કેલ્ક્યુલેશન કરી નાખીએ તો 6.62 ઇન્ટુ 3 અને ડિવાઇડેડ બાય 6, સો ઇઝ ઇક્વલ ટુ 3.31, ઇઝ ઇક્વલ ટુ 3.31. સો
E ઇઝ ઇક્વલ ટુ આટલા જૂલ થશે. તો અહીં આન્સર જે છે E ઇઝ ઇક્વલ ટુ 3.31 ઇન્ટુ 10⁻⁹ જૂલ. એટલે આપણા પાસે ઓપ્શન આવશે સી. સી ઇઝ આન્સર. MCQ નંબર 30. અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન હોલ્સની સંખ્યા ઘનતાનો ગુણોત્તર 7/5 અને તેમાં પ્રવાહનો ગુણોત્તર એ 7/4 છે. તો તેમાં ડ્રિફ્ટ વેગોનો ગુણોત્તર ખાલી જગ્યા. હવે આપણે જો અર્ધવાહકની જો વાતો કરીએ તો અર્ધવાહકમાં જે પ્રવાહ છે એ પ્રવાહ જો લખીએ તો અહીં I ઇઝ ઇક્વલ ટુ આપણે NaE અને VD કહેવાય. અહીં વીજભાર લખી શકાય, પણ ઇલેક્ટ્રોન અને હોલ માટે જો આપણે લખીએ તો અહીં એનો વીજભાર આપણે E જ લખેલો છે. અહીં તમે જોઈ શકો છો કે I ઇઝ ઇક્વલ ટુ NaE VD થયું. માટે VD ઇઝ ઇક્વલ ટુ જો લખીએ એટલે કે ડ્રિફ્ટ વેગ તો I ડિવાઇડેડ બાય NA અને E થશે. હવે આ જે ક્ષેત્રફળ તે સેમ થશે, અહીં E પણ સેમ થવાનું. સો અહીં આપણે લખીએ તો VD ઇઝ પ્રપોઝનલ ટુ I બાય અહીં N થશે. એટલે અહીં જે આપણા પાસે I છે તે પ્રવાહ છે અને N એટલે સંખ્યા ઘનતા થઈ અને VD એટલે ડ્રિફ્ટ વેગ થયો. તો માંગેલું શું છે? ઇલેક્ટ્રોન અને હોલ્સની વાત કરેલી છે. તો અહીં જો આપણે લખવું હોય આ રીતે તો VD કોનો? તો ઇલેક્ટ્રોનનો, બરાબર. અને ડિવાઇડેડ બાય અહીં VD જે લખીશું એ હોલ્સની વાત લખીશું. સો ઇઝ ઇક્વલ ટુ તો અહીં આપણે લખીશું I બાય IE બાય NE ડિવાઇડેડ બાય IH ડિવાઇડેડ બાય NH. સો અહીં જો આપણે લખીશું તો આ જે NH છે તે ઉપર જતું રહેશે, એટલે અહીં શું થવાનું? IE બાય IH થશે અને ઇન્ટુ NH ડિવાઇડેડ બાય NE થશે. હવે કિંમત મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં IE બાય IH આપણને 7/5 આપેલ છે. સો 7/5 લખી દીધું અને ઇન્ટુ સંખ્યા ઘનતા એટલે 7/4 આપેલું છે. અને સંખ્યા ઘનતા માટે NE બાય NH એટલે 7/5 છે. એટલે અહીં ઉલટું લખવું પડશે. અહીં 7 આવશે અને 5 ઉપર આવશે. ફરી એકવાર IE બાય પ્રવાહનો ગુણોત્તર આ છે 7/4 અને સંખ્યા ઘનતાનો ગુણોત્તર 7/5. સો 7 નીચે NE માટે અને NH માટે આ રીતે લખાશે. હવે આ 7 અને 7 અહીંથી કેન્સલ આઉટ કરીએ તો ફાઇનલ આન્સર ઇઝ 5/4 થશે. માટે કહી શકાય કે ડ્રિફ્ટ વેગ જે ઇલેક્ટ્રોન અને હોલ્સ જે છે એના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર અહીં 5/4 જેટલો થયો. તો અહીં આન્સર ઇઝ ડી થયું. તો આ રીતે આપણે અહીં જે ઇલેક્ટ્રોન અને હોલ્સ જે છે તેના ડ્રિફ્ટ વેગોનો ગુણોત્તર પણ મેળવી શકાય.